ખેડૂતોના નામે સહાય મેળવવા માટે બોગસ અરજીઓ થયાનો ભાંડાફોડ થયો છે। માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન બદલ રાજ્ય સરકારે 10,000 કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી, જેના માટે 30 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી છે। જો કે ગીર સોમનાથના તડ ગામે 10 જેટલા ખેડૂતોના નામે બોગસ અરજી થઈ હોવાનો દાવો થયો છે। આરોપ પ્રમાણે વીસીઈ દ્વારા આ બોગસ અરજીઓ કરાઈ છે। ચોંકાવનારી વાત તો એ છે કે 5 અરજીઓ તો મૃત્યુ પામ્યા છે, જ્યારે લંડનમાં રહેતા 3 લોકોના નામે અરજી થઈ છે। જો કે ગ્રામ સેવકની સતર્કતાના કારણે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। આરોપ પ્રમાણે વીસીઈએ તલાટી મંત્રીના સહી સિક્કા લગાવી પોતાની જાતે જ વાવેતર લખીને અરજી અપડેટ કરી ફોર્મ ભર્યા હતા। આ રીતે ખોટા નામથી અરજી કરીને 2.5 લાખ રૂપિયાનું કૌભાંડ આચરવા જતા ભાંડો ફૂટી ગયો છે અને અરજી રિજેક્ટ કરાઈ છે। હાલ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે।